દેનાર એક રમણજી વાત કરું. અકબરે એક વખત બિરબલને પૂછ્યું તો બિરબલ, દેનારાનો હાથ હંમેશા માટે અધર હોય, લેનારાનો હાથ હંમેશા નીચો હોય. દેતો હોય એનો હાથ અધર હોય, લેતો હોય એનો હાથ નીચો હોય. પણ દુનિયામાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય ને લેનારાનો અધર હોય? ઉલટું ખરું. દેતો હોય એનો હાથ અધર હોય, લેતો હોય નીચે હોય. એવું દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય અને લેનારાઓ? ઉલટું ખરું. બિરબલ કીધું, આ મહારાજ, બે દાન છે. બે દાન છે જ્યાં લેનારાનો હાથ નીચે રહીએ, દેનારાનો હાથ નીચે રહીએ, લેનારાનો હંમેશા માટે એમાં દર હોય. પણ બે દાન છે કે કયું? બીજું આ બાયુને બદરનું બંધાણું હોય, એકાબીજાને સપટીની તાણી કરતી હોય, દેનારીનો હાથ નીચે હોય ને લેનારી ઉપર સપટી ભરતી હોય. આ તો બિરબલની બુદ્ધિ. આ તો બિરબલ છે. એક વખત બિરબલને દિલ્હીની કચેરીમાં જો કે બન્યું ન હોય, પણ આ બધા દ્રષ્ટાંત કથા છે. બિરબલને અકબરે પૂછ્યું તો, બિરબલ, દિલ્હીમાં કાગડા કેટલાય છે? મારા 378. કાગડા કેટલાય? કે 378. કે તને પાકી ખબર? કે હા, મને પાકી ખબર. બિરબલ, હું ગણતરી કરાવું અને વધઘટ નીકળે તો? એ કે મહારાજ, વધુ નીકળે ને તો માનજો એટલા મહેમાન આવ્યા, ને ઓછા નીકળે ને તો માનજો એટલા બારીગામ ગયા, બાકી આપણા છે 378. આ બુદ્ધિ છે. એક નેતાની મોટર ખોટકાણી હતી, બરોબર, ગાંડાની હોસ્પિટલ પાસે. ગાંડો ઉભો તો નેતા ફરતા આંટા મારતા હતા. એટલે ગાંડાએ પૂછ્યું, મોટરને ફરતા કેમ આંટા મારો? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. 3 નટ ઉડી ગયા. એટલે ગાંડાએ કીધું, એમાં મુદ્દા આવશો શું? બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો 3 વ્હીલ ઉપર, 3 નટ ઉપર ગાડી હાલે. કે આ વિચાર તને આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, નેતા થોડો છું. બુદ્ધિ બહુ માણા બુદ્ધિશાળી. હા, બહુ વાપરે. હા, તર્કી એવા હોય. એક વ્યક્તિ કોઈનો બળદ ચોરી ગયો હતો, ને જેનો બળદ ચોરાઈ ગયો હતો ને એને ફરિયાદ કરી, ફલાણો ભાઈ મારો બળદ લઈ ગયો. બોલો કે ભાઈ હું નથી લઈ ગયો. કે ના ના લઈ ગયો. ભાઈ મારે હરખી હરખી જોડે હતી બળદની મારી છે, હું નથી લઈ ગયો. કોર્ટમાં કેસ ગયો, કોઈ રીતે સાબિત ન થાય કે લઈ ગયો એમ. એમાં જજ સાહેબે કીધું, એક કામ કરો, બળદને છૂટો મૂકો, જેનું હશે એને ઘીરે જાહેર. તો જે લઈ ગયો તો ને એ કે સાહેબ એ ન્યાય તો બળદે કર્યો કહેવાય, તમારું હું? એ ન્યાય તો બળદે કર્યો કહેવાય. એક ચોરને મારીને પાડી દીધા. પછી પીએસઆઈએ કીધું, કેટલાક વરહ ચોરી કરે, તને મારીને હું થાકી ગયો. તું કેટલાક વર્ષ ચોરી કરે, મારે તને કેટલી વખત પકડવો? ચોર કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું? પછી મામા બહુ મજાની વાત કરી, સાહેબ હું સૌ તઈ તો તમે સૌ, અમે છીએ તઈ તો તમે સૌ. જેથી ચોર નહીં હોય તેથી પ્રશાસન નહીં હોય, જેથી ગુનો કરનારા નહીં હોય તેથી કાયદો નહીં હોય, જેથી અકલમઠા નહીં હોય તેથી બુદ્ધિશાળી નહીં હોય, જેથી રાત નહીં હોય તેથી દિયે નહીં હોય. સાપેક્ષવાદે આ જગત હાલે છે. તમારા બંગલાની આજુબાજુ 5 મકાન, નાના મકાન છે તો તમારા બંગલાની કિંમત છે. બાકી લાગઠ 5 કરોડના હોત તો કોઈ બંગલાની કિંમત નથી રહેતી. સાપેક્ષવાદ જગત હાલે. અકલમઠા છે તે બુદ્ધિશાળીની કિંમત છે, જેથી અકલમઠા નહીં હોય તેથી બુદ્ધિશાળી એ નહીં હોય. તો આવા કળી કાળની અંદર માન મોહ મદ મચ્છરા, માન છોડી દે, મોહ છોડી દે, મદ અભિમાન છોડી દે. મચ્છર તજીલે હહુ જીવલા. હે જીવ,
ભગવાનનું ભજન કરી અને લાવ લઈ લે. સમય પાણીના રેલાની જેમ વધતો જાય છે. વહેતા 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 સુખદેવજી મહારાજ કે છે કે હે રાજા પરીક્ષિત, જરાસંધની જે 2 દીકરીઓ કંસને પરણાવી હતી તે રોતી કકડતી પોતાના વિલાપ કરતી પોતાના પિતા પાસે ગઈ છે. અસ્થિ અને પ્રાપ્તિ નામની 2 દીકરીઓ એના પિતાની પાસે ગઈ છે. મગધ નરેશ પ્રતિજ્ઞા કરી અને 23 અક્ષોની સેના લઈને મથુરા માથે ચડાઈ કરવા આવ્યા. ચક્રવ્યૂહ ઘેર્યો છે. ભગવાને વિચાર કર્યો છે કે હવે અવતારનો હેતુ સિદ્ધ કરવો છે. એ વખતે આકાશમાંથી પરમબ્રહ્મ પરમાત્મા માટે 2 સુંદર મતાના રથ આવ્યા છે. દિવ્ય આયુધો પરમાત્માના રથની અંદર આવ્યા છે. ભગવાનનો રથ દારૂક ચલાવે છે. 5 જન્ય નામનો શંખ ભગવાને વગાડ્યો છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ ભગવાનના 4 આયુધ કહેવાય છે. 4 આયુધ: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. હવે ચક્ર અને ગદા 2 તો આયુધમાં સમજી શકાય, પણ શંખ અને પદ્મ એટલે કમળ, એને કેમ આયુધમાં લીધા? ભગવાનનો શંખ એવો દિવ્ય હતો કે વાગે તો હામાવાળાને હાડ ગગડી જાય. આવો પંચજન્ય નામનો શંખ ભગવાને વગાડ્યો છે. જરાસંધ બલરામને લલકારે છે. પોતાના બળના વખાણ કરે છે. પોતે કરેલા યુદ્ધોના વખાણ કરે છે. ત્યારે ભગવાન કહે છે, કહ કિશન. પોતાના વખાણ પોતાને મોઢે કરી જ રાખે. એનાથી બીજો કોઈ બેશરમી નથી. મોટો બેશરમી હોય તો પોતાના વખાણ કરી જ રાખે. હું આમને મેં આમ કર્યું, મેં તેમ કર્યું. એ ભાઈ એ બીજાને કહેવા દો. તમારું કામ બોલ છે. એક વ્યક્તિ ઘીરેથી 3 હાઠાના શેરડીના લઈ આવ્યો, વાડીએથી 3 શેરડીના હાઠા લઈ આવ્યો. ઘીરે આવી વંડીએ ઊભા રાખીને એના ઘરના ને કીધું, સાંભળ્યો? બાઈ ને એમ કે કઈ કામ હશે. બાઈ ને એમ કે કઈ કામ હશે. હળી કાઢીને ઓસરીને પાર્યા આવ્યા કે જો મારી તાકાત. એમ કરી અને શેરડીને હાઠાને તલવાર મારી માદરીએ નોખું કરી નાખ્યું. બીજેથી 5 હાઠા લઈ આવ્યો. સાંભળ્યું? આમ આવો, જો મારી તાકાત. વંડીએ ઊભા રાખીને મારી તલવાર માદરીયા તલવારે નોખા કરી નાખે. બાઈને એમ થયું કે વીઘા 1નો વાળ છે ને આવી તાકાત જો અઠવાડિયું બતાવશે ને તો આ છોકરાને ખાધા જેટલી નહીં રહેવાની. એટલે માથાના અંબોડામાં ગોદડા સીવવાની હો લેતા આવ્યા કે આજ આવી રાડ તો નાખવાનો છે. ત્રીજે આવી રાડ નાખી. સાંભળ્યો? આમ આવો, જો મારી તાકાત. એમ કરીને તલવાર મારવા ગયો અને બાઈએ પડખામાં હો મારી. અંબોડામાં કાઢી અને પડખામાં હો મારી. ઓય માં કરી અને વાંભવાનો ઠેકડો માર્યો. બાઈએ કીધું, ક્યાં ગઈ તાકાત? તાકાત ક્યાં વહી ગઈ? એ કે ઓચિંતા ના મારો તો પછી ઝજકી જવાય ને. ઓચિંતા ના મારો તો ઝજકી જવાય ને. બાઈ કે વરણ સંગ્રામમાં જાની વાલા બાપા પૂછી ન મારે, એ ઓછીતા નહીં મારે. એ તને પૂછે નહીં ભાઈ તલવારનો ઘા કરું કે ન કરું. વીર પુરુષ પોતાના મોઢે પોતાના વખાણ કોઈ દી કરતો નથી. એનું કાર્ય બતાવે. ભગવાન કે છે ફોટો પાડ્યો હોય તો એમ જુદું દ્રશ્ય દેખાય, બીજે દિન ફોટો પાડ્યો હોય તો જુદું દ્રશ્ય દેખાય. આવી અદભુત લિંગ ત્યાં છે. દર શિવરાત્રી અને દર પૂનમ ત્યાં ઉજવવામાં આવે હતા. દર શિવરાત્રી દર પૂનમ ત્યાં ઉજવે છે. અને લિંગની અંદર જુદા જુદા સ્વરૂપના દર્શન થાય. એ તો જેની પાસે આંખ હોય એ દર્શન કરી.
આ દુનિયામાં કંઈક એવું બની રહ્યું છે જે આપણી સમજ બાયણે છે, વિજ્ઞાનની પકડ બાયણે છે. બધું વિજ્ઞાનમાં ન આવે, બધું વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે. ઘણું એવું છે કે જે આપણે સમજી શકતા નથી. તમે સાયન્સને પૂછો ને કે આ ઝાડવું લીલું કેમ છે, એટલે એમ કે એના પાંદડાની માલિકો આટલા પ્રકારના રસાયણો છે ને એટલે પાંદડા લીલા છે. પછી એમ પૂછો ને કે રસાયણો શું કરવા છે, તેનો જવાબ સાયન્સ પાસે નથી. એમાં એ રસાયણો શું કરવા છે તો એનો જવાબ સાયન્સ પાસે નથી. આ રસાયણ છે એટલે આ લીલું છે. લોહી લાલ છે કે એમાં રક્તકણ છે એટલે લોહી લાલ છે, પણ સાયન્સને પૂછો કે લોહીમાં રક્તકણ શું કરવા છે તો એનો જવાબ એની પાસે નથી. ઘણું બધું એવું છે કે જે સાયન્સની પકડ બહાર છે. જ્યારે સાયન્સે શરૂઆત કરીને, આમ તો ગેલિલિયોના વખતથી શરૂઆત થઈ એમ કહેવાય છે. ભારતમાં તો અદ્ભુત સાયન્સ હતું, પણ આપણું તો બધું ભૂલાવી દીધું. પહેલી વખત ગેલિલિયોએ જાય કીધું ને કે સૂર્ય ઉગમતો આથમતો નથી, પૃથ્વી ફરે છે. એટલે એ વખતના ધર્માચાર્યો એના જે પોપ હતા ને એને કીધું તો મારા શાસ્ત્રો ખોટા પડે, તું કે ધરતી નથી ફરતી, સૂર્ય ઉગે આથમે. નહીં તો તને મોતની સજા દઈ. ગેલિલિયોએ કીધું કે ભાઈ લખી દઉં, બીજું હું લખી દીધું. હું ખોટો છું, ધરતી નથી ફરતી, સૂર્ય ઉગે આથમે છે. પછી નીચે લખ્યું કે મારે જીવવું છે એટલે લખી દઉં છું, બાકી સૂર્ય કે પૃથ્વી બેમાંથી એકે મારું માનવાના નથી. $300 વર્ષ પછી સાબિત થયું કે પૃથ્વી ફરે છે. ગેલિલિયો સાચો હતો. અને એ વિજ્ઞાનની જ્યારે શરૂઆત થઈ ત્યારે વૈજ્ઞાનિકોને એમ હતું કે 100 વર્ષમાં તો બધા રહસ્ય જાણી લેવું. 100 વર્ષ તો ઘણા ગણાય ને. 100 વર્ષમાં તો બધા રહસ્ય જાણી લે હું. આજે 400-500 વર્ષ છે, હજી જેમ જેમ રહસ્યો ઉકેલવા જાય ને એમ રહસ્યો ઘાટા થતા જાય. જેમ જેમ રહસ્યો ઉકેલવા જાય ને એમ રહસ્યો ઘાટા થતા જાય છે. હજી ઉકેલી આવી નથી. નવું હજી મળે જ રાખે. તો આવું ભગવાન શિવજીનું મંદિર છે. એ ક્યારેક હુકમ કરે દાદો તો ભોળાનાથના દર્શન કરવા માટે થઈ અને જાજો શ્રાવણ મહિનો એ કૃષ્ણને રીઝવવાનો અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો મહિનો છે. તો ત્યાં બટુક ભોજન કરાવે છે. તો ક્યારેક એ પણ લાભ લઈ લેવો. ભગવાને દીધું હોય તો બટુક ભોજનનો પણ લાભ લઈ લેવો. હર હર મહાદેવ કરી અને વીર યોદ્ધાઓ રણસંગ્રામની માલિકો પડવા મીંડા છે. હર હર શંકર બચન કારકર પરત સર શ્રોણિત વીરા શ્રોણિત લોહીની નદી વહી જાય છે. કેવું ભયંકર યુદ્ધ મથુરાના સીમાડાની માલિકો ખેલાણું છે કે વીર યોદ્ધાઓના માથાના એ વખતે તો મોટા વાળ રાખવાની બધાને રીત હતી ને. બધો ભગવાન કૃષ્ણને ઝુલ્ફા દેખા હે. પુરુષોએ બહુ મોટા વાળ રાખતા. એવા યોદ્ધાઓના વાળ ને એના માથા તળાતા જતા હતા ને તો એવું લાગતું હોય જાણે શેવાળની નદી ન જાતી હોય. હાથીના માથા એ રક્તની નદીની માલિકો જેને ઢાલ કાચબા હોય ને એવું ભાગવતમાં વર્ણન કર્યું છે કે એવું લાગતું હતું. હાથીના માથા જેને ઢાલ કાચબા હોય. આવું મહાભયંકર યુદ્ધ ખેલાણું છે. અને જરાસંધને પાછો મોકલો છે. આવી રીતના જરાસંધ 17 વખત આવ્યો છે. એક વખત જરાસંધે એક ઉપાય ગોઈતો છે. પોતાનો મિત્ર હતો યવન, કાલયવન. એ કાલયવનને આમંત્રિત કર્યો છે અને એણે એવી યુદ્ધ રચના કરી છે. એક બાજુથી કાલયવન આક્રમણ કરે અને કાલયવનને સામે લડવા માટે થઈને યાદવો જાય એટલે પાછળથી મથુરા ઉપર આપણે આક્રમણ કરવાનું. ભગવાન કૃષ્ણે બલભદ્રને કીધું, બલભદ્ર આમથી કાલયવન આવે છે અને મથુરાને રેઢી ન મુકાય. તમે મથુરા ને સાચો, હું કાલયવનની સામે હું એકલો જઈશ.
એકલો જોઈ છે. કાલિયવને કૃષ્ણ જોયા નથી, ખાલી વર્ણન સાંભળ્યું છે. ભગવાન કૃષ્ણ પીળી પાંબડી ખંભે નાખી, પીળું પિતાંબર, અને ધીમા 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 કાલિયવનના સામે ડગલા માંડે છે. કાલિયવને જોયું છે કે જેવું વર્ણન કરી દીધો એવો આ વ્યક્તિ છે, એટલે કૃષ્ણ હોવો જોઈએ, પણ હથિયાર વિનાના આવે છે, એટલે એ મારાથી બી ગયો હશે, એટલે સમાધાન કરવા માટે થઈ અને આવતો હશે. એટલે પોતે હથિયાર મૂકી દીધું, રથમાંથી હેઠો ઉતરો, હામો ડગલા ભર્યા છે. ભગવાન ધીમા 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 ડગલા ભેરે જાય છે. સામેથી કાલિયવન ધીમા 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 ડગલા ભેરે આવે છે. બરોબર પાસે પહોંચવાની તૈયારી થઈ કાલિયવનની, અને કૃષ્ણ પરમાત્મા ફરગટી ખાધી. એ ફરગટીમાં તો બહુ હોશિયાર હતા, રાસ રમતા હતા તે દિન. ફનગટી ખાધી, અને કાલિયવને વિચાર્યું કે આ તો ભાગ્યો. હથિયાર લેવાનું એને હુજ્યું નહીં, પાછળ મુઠ્ઠી વાળીને જોયો. કૃષ્ણ ઘડીક નજીક આવે, ઘડીક દૂર જાય, ઘડીક નજીક આવે, ઘડીક દૂર જાય, આકડી પકડી લે, આકડી પકડી લે, આકડી પકડી લે. એ લલચાવતા 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 ભગવાન ઠેઠ મથુરાથી કાલિયવનને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર લઈ આવ્યા. આપણી સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદ સુધી લઈ આવ્યા છે. ગિરનારની ગુફાની અંદર એક રાજા સૂતા છે. શરૂઆતની કથામાં જેણે હાજરી આપી છે, બધી કથામાં હાજરી આપી હોય ને ત્યારે પ્રસંગો એકાબીજાના હાંધા મેળ થાય. શરૂઆતની કથામાં જેણે હાજરી આપી છે, અને તો એમને ખ્યાલ હશે કે ભગવાન શિવના પુત્ર સ્કંદ મુર્ગન મહારાજ તારકાસુરને મારવા માટે થઈ અને દેવોના સૈન્યના સેનાનાયક બન્યા. એ પછી ત્યાં એનો સેનાનાયક તરીકે જે રાજા હતા એ રાજાનું નામ મુચકુંદ હતું. એને મુચકુંદે આરામ કરવા માટેની જગ્યા માગવી હતી, અને ગિરનારની ગોદની અંદર જગ્યા આપી હતી. ત્યાં એ વિશ્રામ કરતા હતા, કોઈ ખલેલ ન પહોંચાડે, યુગોથી સૂતા હતા. ભગવાન કૃષ્ણ એની માથે પાંભરી ઓઢાડી દીધી છે. પાછળ દોડતો દોડતો આવતો કાલિયવન ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. ભગવાનની પાંભડી જોઈ કાલિયવને વિચાર કર્યો છે કે થાકીને હુઈ ગયો છે, થાકી અને હુઈ ગયો છે. કાંઈ પણ વિચાર્યા વિનાનું ફેરવી પાટું માર્યું. રાજા મુચકંદની નિંદ્રાનો ભંગ થયો છે. આંખ ઉઘડી છે, વર્ષોની આંખ બંધ હતી તે જ ભેરું થયું હતું. એ આંખ ઉઘડી છે, એમાંથી જળાર 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 અગ્નિ નીકળ્યો છે. કાલિયવન બળી અને ખાખ થયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને ચત્રભુજ નારાયણ સ્વરૂપે રાજા મુચકંદને દર્શન દીધા છે, અને યાદવોને કીધું છે, બળભદ્રને કીધું છે કે હવે એવી જગ્યાએ આપણે યાદવોને રાખીને જ્યાં જરાસંધના ત્રાસમાંથી મુક્તિ મળે. ફરતી સમુદ્રની ખાઈ દ્વારકાની માલિકોર ભગવાને યાદવો સહિત નિવાસ કર્યો છે. ઉગ્રસેન મહારાજને દ્વારકાની ગાદી હોપી છે. દ્વારામતી ભગવાન ત્યાં દ્વારકા એવા છે. આજે રેવતગીરી, ત્યાં રેવત નામના રાજા જે રાજ્ય કરતા હતા, એને એક દીકરી હતી રેવતી, અને એને થયું કે મારી દીકરીને માટે યથાયોગ્ય વર ગોતવો જોઈએ. એટલે બ્રહ્માથી તો આના વિશે જાણતા હોય, એથી વિશે બીજું કોઈ જાણતું ન હોય. એટલે એક વખત રેવત રાજા બ્રહ્માજીના સત્યલોકમાં ગયા, ત્યાં એક ઘડી બેઠા. પછી બ્રહ્માજીને વાત કરી, મારે દીકરીના લગ્ન કરવા છે, યથાયોગ્ય વર હોય મને કયો. બ્રહ્માજીએ મરક મરક દાંત કાઢીને કીધું, રેવત રાજા
તમારા લોક અને અમારા લોકની વતારે બહુ મોટું અંતર છે. તમે એક ઘડી આવી બેઠા ને તામાં 4 યુગની ચોકડી ફરી ગઈ. આ બધું ગણિત મેં એક વખત વર્ણવીને કીધું હતું. સત્યલોક અને આપણી વતારે બહુ મોટું અંતર છે. 4 યુગ પૂરા થઈ ગયા છે. ચોથો માફ કરજો, ચોથો યુગ હાલે છે. અને વસુદેવના દીકરા બલરામ અને કૃષ્ણ પણ જુવાન થઈ ગયા છે. દ્વારકાની અંદર રાજ્ય કરે છે. એમના નાના ઉગ્રસેન, તમે તમારી દીકરી રેવતીને મોટા દીકરા બલરામની સાથે પરણાવો. રેવતીજીના લગ્ન બલરામની હારે કર્યા છે. અને હવે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, વિદર્ભ દેશના રાજા ભીષ્મક રાજા ને એક દીકરી અને 5 દીકરા હતા. એ 5 દીકરામાં મોટો રૂકમી, દીકરીનું નામ રૂકમણી, વિદર્ભ દેશ. પધારો દાયરો.